નમસ્કાર દોસ્તો, આજે થોડી ઘણી કહેવા જેવી વાત છે. દોસ્તો, તમારી સાથે પણ આવું ક્યારેક બન્યું હશે. હમણાં મારા મમ્મી સાથે એવું બન્યું કે રિક્ષામાં એ આવ્યા અને રિક્ષામાંથી ઉતર્યા એટલે તરત જ એમને ખ્યાલ આવ્યો કે એમનો મોબાઈલ છે રિક્ષામાં રહી ગયો. એ છકડો રિક્ષા હતી કાળા કલરની. અને તરત જ એ આવ્યા એટલે મેં બીજા ફોનથી એ ફોન પર ફોન લગાવ્યો અને ફોન લગાવ્યો તો ફોન મળ્યો સ્વિચ ઓફ. જ્યારે ફોન આપણો ખોવાઈ જાય અને સ્વિચ ઓફ થાય તો એનો મતલબ એ થાય કે જ્યાં એ પડ્યો છે અને જેના હાથમાં એ આવ્યો છે એને આ ફોન પાછો આપવાની દાનત નથી. અમે કોશિશ કરી, સીસીટીવી જોયા, આસપાસની બધી જગ્યાએ ગયા, કોશિશ કરી જોઈએ ક્યાંથી રિક્ષાનો નંબર દેખાય, પણ એ કોશિશ નાકામયાબ રહી. કોઈને પણ આવું થાય એટલે ચીડ ચડે, ગુસ્સો ચડે, એમ થાય કે ભાઈ આ રિક્ષાવાળા શા માટે આવું કરતા હશે. અને મારા મમ્મીનો મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ હતો, પણ જૂનો મોબાઈલ હતો, રિયલમીનો મોબાઈલ હતો અને વપરાયેલો મોબાઈલ હતો. એટલે કદાચ માર્કેટમાં એની ખાસ કંઈ વેલ્યુ પણ નહીં હોય. 1500, 2000, 3000 કદાચ ખબર નહીં, તો વેલ્યુ કરનારાને ખબર પડે. પણ ટૂંકમાં એવી કોઈ વેલ્યુ નહોતી કે ભાઈ 40-50 હજારનો મોબાઈલ હોય ને એ કારણે એમ કે ચોરી કરવાની ઈચ્છા થઈ જાય અને ચોરને એમ થાય કે ના, આમાંથી ઘણા પૈસા મળશે. એમ છતાંય આ જે રિક્ષાવાળા ભાઈ હતા એમણે મોબાઈલ પાછો નથી આપ્યો અને એમણે મોબાઈલ લઈ લીધો છે. મતલબ એ છે કે એમને એ વેચવાનો ઈરાદો હશે. તો જેમ બધાને ગુસ્સો આવે એમ નેચરલી અમને પણ મનમાં ચીડ ચડી, ગુસ્સો આવ્યો કે ભાઈ આવા એક નાના મોબાઈલ માટે થઈને શા માટે રિક્ષાવાળા ભાઈએ આવું કર્યું. એક આટલો મોબાઈલ જેમાં મારા ફોટોગ્રાફ હતા, મમ્મીની કવિતાઓ હતી, મારા પપ્પાએ ગાયેલા ગીતો હતા, આવી ઘણી બધી વસ્તુઓ એ મોબાઈલમાં હતી ને એ મોબાઈલ અમારો જતો રહ્યો. એટલે તમને અત્યારે આ વિડીયોની મારફતે એ પણ અપીલ કરું છું કે ભાઈ ધારો કે ને તમારા સંપર્કમાં કોઈ આ પ્રકારનું મોબાઈલ આવે, કોઈ રિક્ષાવાળા સંપર્કમાં આવે ને આ પ્રકારનો મોબાઈલ આવે તો જરૂરથી જાણ કરજો. અને મોબાઈલ મળશે તો એના માટે કંઈ બીજું નથી કરવાનું, પણ યોગ્ય બદલો આપશું. એટલે કે જે કોઈ પણ અમને આ મોબાઈલ કદાચ પાછો અપાવશે તો એ માટે જે કંઈ યોગ્ય બદલો થતો હશે અમે જરૂરથી આપશું, ઇનામ આપશું. પણ દોસ્તો, આની સાથે મારે બીજી પણ વાત એક ઉમેરવી છે. શું ઉમેરવી છે? તો તમે જાણો છો એ પ્રમાણે અત્યારે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને એ સંદર્ભમાં અમે લોકો અત્યારે રિક્ષાવાળા મિત્રોને મળી રહ્યા છીએ. તો એમની સાથે જ્યારે વાત થાય ત્યારે અમે હું મારી અંગત રીતે વાત કરું કે આવી રીતના અમારો મોબાઈલ ગયો છે, કદાચ કોઈના હાથમાં આવ્યો હોય તો આપજો. આવીને આવી રીતના અમે લોકો હમણાં જ્યુબલી ગ્રાઉન્ડ પાસે રિક્ષાવાળા મિત્રો સાથે વાત કરતા હતા અને ત્યારે જે વાત જાણવા મળી એ જાણીને ખરેખર એટલું દુઃખ થયું છે કે એ વાત તમે પૂરી સાંભળશો તો તમને એ વાતની ખ્યાલ આવશે કે શા માટે આટલું દુઃખ કોઈ પણ સામાન્ય વ્યક્તિને આ વાત સાંભળીને થવું જોઈએ. દોસ્તો, અમે જ્યારે રિક્ષાવાળા મિત્ર સાથે વાત કરતા હતા અને અમસ્તા જ એવી વાત નીકળી કે ભાઈ કેવું છે, શું છે, કેવું ચાલે છે, આમ વાત થઈ, ત્યારે એમણે અમને વાત કરી કે એ જે રિક્ષા હતી એમની પાસે આ બીજા રિક્ષાવાળા ભાઈ છે જે ત્યાં ઊભા હોય, ઘણા બધા ઊભા હોય છે, એવી રીતના ઊભા હોય એવા રિક્ષાવાળા છે. આ પેલા મોબાઈલ લઈ ગયા હતા એ રિક્ષાવાળા ભાઈ નથી. તો એમણે કહ્યું કે ભાઈ અમે લોકો અહીંયા કને ધંધા માટે ઊભીએ છીએ, જો આગળ ઊભીએ છીએ તો પોલીસવાળા અમને હેરાન કરે છે એટલે પાછળ ઊભું રહેવું પડે છે. અને કહ્યું કે આજે આખા દિવસમાં મારી પાસે 200 રૂપિયાનો ધંધો થયો છે. આપણે હંમેશા રિક્ષાવાળાને વધારે ભાવ લેવા માટે એમ કહેતા હોય છે કે બહુ બધો ભાવ લીધો ને આવું કર્યું તેવું કર્યું, પણ આપણે એમની કહાની પણ જાણવી જોઈએ અને એટલે જ આજે હું તમને આ વાત કરી રહ્યો છું. તો આપણે વાત આગળ કરીએ. એ ભાઈએ કહ્યું કે અહીંયા અમને ઊભા નથી દેતા પોલીસવાળા, મને પાછળ કાઢે છે અને એટલે અમે લોકો પાછળ ઊભીએ છીએ અને અમને ધંધો ઓછો મળે છે. આજના દિવસમાં ખાલી 200 રૂપિયાનો ધંધો થયો છે. અને એમની જે રિક્ષા હતી એ પોતાની નહોતી, પણ એમના શેઠની રિક્ષા હતી. અને શેઠ સાથે જે બોલી થઈ છે એ પ્રમાણે મંથલી એટલે કે દર મહિને શેઠને અમુક પૈસા આપી દેવાના અને એ પૈસામાં 800 રૂપિયાનો વધારો થયો છે. તો એ 800 રૂપિયાનો વધારો આપવાનો આજે એમની પાસે છેલ્લો દિવસ હતો. અને એ જે છેલ્લો દિવસ હતો એ કારણે જો એ 800 રૂપિયા ના આપતા તો એમની રિક્ષા શેઠ લઈ લેતા અને બીજાને ચલાવવા આપી દેતા. અને જો એવું થતું તો એ જે ભાઈ છે એ ભાઈ સંપૂર્ણપણે બેરોજગાર થઈ જતા, ઘરે બેસનારા થઈ જતા. એટલે ભાઈ ખૂબ ચિંતામાં હતા અને કહ્યું કે ક્યાંકથી મને જો 800 રૂપિયા મળી જાય તો હું આ મારી રિક્ષાનું જે ભાડું છે હું આપી દઉં અને જેથી હું આ રિક્ષા આગળ ચલાવીને આગળ ઉપર કમાવાનું કામ કરી શકું. પણ કે મને કોઈ એવા મારા મિત્રો પણ નથી કે જે આટલી રકમ મને આપી શકે અને એટલે હું હવે લોન લેવાની કોશિશ કરી રહ્યો છું. એટલે મેં પૂછ્યું કે ભાઈ લોન તમને કેવી રીતના મળે, શું લોન લ્યો તમે? તો એમણે મને જે લોનની વાત કરી એ પણ ખરેખર આપણા બધા માટે ખૂબ શોકિંગ વાત છે.
તો એમણે મને ખિસ્સામાંથી કાગળિયા કાઢીને બતાવ્યું. એમની પાસે કોરો ચેક હતો અને કોરા ચેકમાં એમણે સહી કરેલી હતી. એમણે કહ્યું કે આ કોરો ચેક અમે લોકો આપીએ અને એ પોસ્ટ ડેટેડ ચેક હોય, જેની અંદર જેની પાસેથી પૈસા લેવાના હોય એ ધારે એટલી રકમ લખી શકે, રકમ ઉપાડી એટલી નહીં પણ ધારે એટલી રકમ લખી શકે. અને જ્યારે આવો કોરો ચેક એ લોકો આપે ત્યારે જે ધીરધાર કરનારા જે લોકો છે, જે વ્યાજે પૈસા ફરાવે છે એ લોકો છે, એ લોકો એમને પૈસા આપે. જે આ રિક્ષાવાળા ભાઈને મળ્યા નહોતા અને કોશિશ કરી રહ્યા હતા કે મળે, તો મેં એમને પૂછ્યું કે ભાઈ આ તમને જે તમે આવી રીતના કોરો ચેક આપો અને સામે તમને જે ધીરધારના પૈસા મળે એ કેવી રીતના મળે? તો કે અમારે ઓછામાં ઓછા 10,000 રૂપિયા ઉપાડવા પડે અને 10,000 રૂપિયા અમે ઉપાડીએ એ 1 મહિનો પતે એટલે અમારે સામેને 11,000 રૂપિયા આપવા પડે. તો દોસ્તો જરા વિચાર કરજો કે આ કેટલું વ્યાજ થયું. 1,000 રૂપિયા 1 મહિનાનું વ્યાજ એટલે કે દર મહિનાનું 10% વ્યાજ એટલે કે 12 મહિનાનું 120% વ્યાજ. તો જરા વિચાર કરી જો કે કેટલા મોંઘા ભાવે આ લોકો આવી રીતના ધીરધારની લોન ઉપાડે છે અને કેટલા રૂપિયા એ લોકો આવી રીતના વ્યાજમાં જ ચૂકવે છે. મેં કીધું કે આવું બધું કરવાની જરૂર શું તમને? તો કે સાહેબ શું કરું, અત્યારે સવારે મારા ઘરે તેલ હતું એ વપરાઈ ગયું, મારે તેલ લેવા જવાનું છે, 100 ગ્રામ તેલ લેવાના પૈસા પણ મારી પત્ની પાસે અત્યારે નથી અને એવી ને એવી રીતના લોટ પણ ખૂટી ગયો છે, લોટના પૈસા પણ મારી પત્ની પાસે અત્યારે નથી. તો જ્યારે ઘર ચાલવું મુશ્કેલ બની ગયું હોય ત્યારે બીજું શું કરીએ? ગમે એમ કરીને ક્યાંકથી પૈસા ઉપાડીએ તો ઘર ચાલે ને. છોકરા ખાઈશું અમારા કે મારા 2 છોકરા છે એને હું ખવડાવીશ છું, તો મારે ગમે એમ કરીને ક્યાંકથી પૈસા તો લેવા પડશે. એ પૈસા મારા હાથમાં આવશે તો હું મારા બાળકોને કંઈ ખવડાવી શકીશ, તો મારા પત્ની કંઈ બજારમાંથી લાવી શકશે ને કંઈ બનાવી શકશે. તો આવી રીતે એમણે મને વાત કરી અને મેં કહ્યું કે કેમ તમારી આટલી ખરાબ હાલત છે? તો કે સાહેબ મોંઘવારી કેટલી બધી છે, અમે રિક્ષામાંથી જે કંઈ કમાઈએ છીએ એ કંઈ અમે લોકો મોંઘવારીને કારણે અમારા હાથમાંથી બધું જતું રહે છે, કંઈ અમે લોકો કમાઈ નથી શકતા એ માટે અને અમારી કમાણી બધી ઉડી જાય છે. તો દોસ્તો આટલી બધી મોંઘવારી છે કે એક વ્યક્તિને આજે જ્યારે રિક્ષામાંથી જે કંઈ કમાણી થાય છે એ લગભગ બધી જતી રહી છે અને એના કારણે એવું બને છે કે એ વ્યક્તિ છે એણે આવી રીતના પૈસા ઉધાર લેવા પડે છે. તો મેં ઘણો અફસોસ વ્યક્ત કર્યો અને મને એવું લાગ્યું કે મારે ભાઈની મદદ કરવી જોઈએ. મારી સાથે જે બીજા મિત્ર હતા એમને પણ લાગ્યું કે ભાઈની મદદ કરવી જોઈએ. એ પછી અમે આગળ વાત કરી તો એમણે વધારે શોકિંગ એ વાત કરી કે આજે જે ભુજના રિક્ષાવાળાઓ છે એમાંથી મોટાભાગના રિક્ષાવાળાઓની આ હાલત છે. એટલે કે મોટાભાગના રિક્ષાવાળાઓ આજે લોન પર પોતાનું ઘર ચલાવી રહ્યા છે. જ્યારે એમના પૈસા ભેગા થાય ત્યારે એ લોકો પોતાના જે વ્યક્તિ પાસેથી લોન લીધી હોય એ લોકોને લોન પાછી ચૂકવે અને એ પણ મહિનાના 10,000 ઓછામાં ઓછા લોન મળે એટલા તો ઉપાડવા જ પડે અને એમાં 1,000 રૂપિયા આપવા પડે. એટલે કે દર મહિને 1,000 રૂપિયાનું વ્યાજ આપવું પડે. એટલે આવી વાત સાંભળીને અમને લોકોને ખૂબ જીવ બળ્યો અને પછી અમે પણ કર્યું કે એમને થોડી ઘણી જે કંઈ અમારાથી મદદ થતી હતી એ અમે કરી. પણ વસ્તુ એ નથી, વસ્તુ એ છે કે અમે પછી બીજા રિક્ષાવાળા પાસે ગયા અને એમની પાસે જરા વાત નાખી જોઈએ કે ભાઈ આમણે તો એવું કીધું કે ભાઈ બધા રિક્ષાની ભુજમાં આ જ હાલત છે, તો ખરેખર એ વાત સાચી છે કે ખોટી છે? અમે એમને પૂછ્યું તો એ હસવા માંડ્યા અને એમણે કીધું કે તમે શું વાત કરો છો એમ કરીને એમણે ખિસ્સું કાઢ્યું, ખિસ્સું ખોલીને અમને કોરો ચેક બતાવ્યો કે આ જુઓ મારો ચેક પણ આ રહ્યો, હું પણ કોરો ચેક લઈને ફરું છું, મને પણ કોઈક કદાચ પૈસા ઉધાર આપી દે તો મારે પણ આ રીતના ઘર ચલાવવાનું છે. તો ખરેખર આપણા માટે ખૂબ જ શોકિંગ વસ્તુ છે કે આજે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે આપણા રિક્ષાવાળા મિત્રો છે અને એવા અનેક લોકો છે ભુજની અંદર કે જે લોકોને 2 છેડા ભેગા કરવા એ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે અને આ 2 છેડા ભેગા કરવાની જિદ્દોજહેદમાં એ લોકો 120% વ્યાજ ચૂકવી રહ્યા છે વ્યાજખોરોને. તો દોસ્તો આ ખરેખર આપણે સૌએ વિચારવા જેવું છે કે આવી વ્યવસ્થા આપણા લોકો માટે કેમની ઊભી થઈ ગઈ, આટલી મોંઘવારી કેમની આવી ગઈ, આટલા બધા એવા લોકો કેમ ઊભા થઈ ગયા કે જે લોકોને આજે 2 ટક ખાવાનું મેળવવાના પણ સાંસા છે, 2 ટક ખાવાનું પણ એ લોકો મેળવી નથી શકતા. અને એટલે જ દોસ્તો આપણે યાદ કરીએ કે મારા મમ્મીનો મોબાઈલ ખોવાઈ ગયો તો કદાચ કોઈ એવા જ વ્યક્તિના હાથમાં આવ્યો હશે કે જેને આ રીતની તકલીફ હોય, જે 1,000-2,000 એને જૂના મોબાઈલમાંથી મળે, જે 2-3 હજાર રૂપિયાને મળે એનાથી એનું ઘર નભી જતું હશે અને એટલે જ કદાચ એનું મન એ બહેકી ગયું હશે અને એટલે જ કદાચ એને એવું લાગ્યું હશે કે ભાઈ આ મારે પાછો નથી આપવો મોબાઈલ, પણ જે એના રૂપિયા આવશે એ હું લઈ લઈશ. તો દોસ્તો ગરીબાઈ એ જ ચોરીની જનની છે. ગરીબાઈને કારણે જ વર્ગ વિગ્રહ થાય છે અને ગરીબાઈને કારણે જ આવા પ્રશ્નો આપણે રોજબરોજના જીવનમાં જોઈ રહ્યા છીએ. તો ખરેખર આવા પ્રશ્નોનું
ઉકેલ શું છે, સોલ્યુશન શું છે? તો સોલ્યુશન એ જ છે કે જે આપણે લોકો ઘણા વખતથી માગી રહ્યા છીએ. સોલ્યુશન એ જ છે કે દરેક વ્યક્તિને યોગ્ય શિક્ષણ મળે, દરેક વ્યક્તિને યોગ્ય આરોગ્યની વ્યવસ્થા મળે અને દરેક વ્યક્તિને યોગ્ય રોજગારીની વ્યવસ્થા મળે. જો આવું થાય તો જ દરેક વ્યક્તિ ઊંચી આવે અને તો જ આ ગરીબાઈના બોરિંગમાંથી આપણી જનતા બહાર નીકળે અને તો જ આ વ્યાજખોરોના ચુંગાલમાંથી આ જે આપણી જનતા છે બહાર નીકળે અને તો જ ચોરી ચકારી ઓછી થાય, તો જ ગરફોડી ઓછી થાય અને તો જ આપણો સમાજ છે એ યોગ્ય રસ્તાએ ચાલે. તો દોસ્તો, તમે શું વિચારો છો આ કિસ્સા વિશે? તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. અને તમને જો આ વાત બીજા લોકો સાથે શેર કરવા જેવી લાગે તો જરૂરથી શેર કરજો. અને હા, મારા મમ્મીનો મોબાઈલ મળે તો જરૂરથી મને ફોન કરજો. કદાચ ના મળે અને કોઈક એવા રિક્ષાવાળા ભાઈ લઈ ગયા છે, એના મનમાં રામ વસે અને મારા વિડીયો ફોટો પાછા આપવાની દાનતથી અમને પાછો આપે તો એમનો ખૂબ ખૂબ આભાર. તમે આ વિડીયો એ માટે શેર કરી આપજો. થેન્ક યુ સો મચ.